સેવા સદનના ભ્રષ્ટ અધિકારીઓના વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠેલા કોન્ટ્રાક્ટરે બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી માટે ગાંધીગીરી પર ઉતરી આવ્યા હતા અને ઓફિસમાં નીચે બેસી જઈને સેવા સદન પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી. કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે સેવા સદનમાં ઉપરથી નીચે સુધીનો વહીવટ આર્થિક કૌભાંડથી ખદબદી રહ્યો છે. સેવા સદન દ્વારા કોન્ટ્રાક્ટરો પાસેથી કામો કરાવી લેવામાં આવે છે, બાદ તેના પેમેન્ટ માટે મોટી રકમના કમિશનની માંગ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. જો તે ન આપવામાં આવે તો કોન્ટ્રાક્ટરના પેમેન્ટ ચેક ઉપર બ્રેક મારી દેવામાં આવે છે. એક વસ્તુ છે કે ગયા 2011ના સાલમાં એક કોન્ટ્રાક્ટરે એક 52 ચાલની અંદર કામ કરેલું અને એ 52 ચાલની અંદર એક રાજકીય ઝઘડા અને બધાના ઇસ્યુના લીધે એને હેરાન કરવામાં અધિકારીએ ખોટી વિજિલન્સ તપાસ બેસાડી. એ વિજિલન્સ તપાસમાં આજે કમિશનરનો ઓર્ડર થયો છે કે એ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દેવા. એ વસ્તુને બી આજે એક વર્ષ થઈ ગયો છે અને છતાંય બીજા લોકો કોન્ટ્રાક્ટરો અહીંયા કામો કરે છે, એમની સમયસર ફાઇલો બનતી નથી. આ ટેબલ પર તમે ફાઇલો ખોલીને જો તો 2 મહિનાથી આ ટેબલ પર ફાઇલો પડેલી છે અને આ વ્યવહારો અને લોકોની ખટકી માટે આ બધા પૈસા લોભાવવા માટે આ ફાઇલો પડેલી છે. અને અહીંના ઓવરસેસો જે અશ્વિનભાઈ વસાવા અને એક પવાર કરીને છે, આ લોકો કામો કરાયા પછી બી ફાઇલો વ્યવસ્થિત ટાઈમ પર બનાવતા નથી અને કોન્ટ્રાક્ટરને ખોટી રીતના હેરાન કરે છે. આવા લોકો માટે જ કડક કાયદા કરવા જોઈએ, ના કે તમે બીજા વસ્તુ. આ લોકો માટે કડક ને કડક. અત્યાર સુધી G40 ના જે અધિકારીઓને બધા સંડવાયેલા હતા, શું કર્યું? આ લોકોને પાછા લઈ લીધા. આ લોકો જ્યાં સુધી આ અધિકારી પર કડક પગલા ના લે, આ લોકોને સસ્પેન્ડ ના કરે, ત્યાં સુધી આવા પ્રશ્ન ચાલુ જ રહેવાના અને આ ભ્રષ્ટાચાર મટે નહીં કોર્પોરેશનની અંદર. એટલે એના માટે આ બધા રાજકીય નેતાઓએ બી આ વસ્તુ માટે ધ્યાન આપવું જોઈએ.